ખેડબ્રહ્મા નગરપાલિકાની ચૂંટણીના બ્યુગલો વાગી રહ્યા છે ત્યારે ખેડબ્રહ્મા શહેરનું રાજકારણ ગરમાયું છે। આગામી સમયમાં સમગ્ર ગુજરાત રાજ્યમાં જે તે નગરપાલિકાઓની ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે ત્યારે ખેડબ્રહ્મા શહેરનું રાજકારણ એકાએક ગરમાયું છે। અનેક મૂર્તિયાઓ મેદાનમાં ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ પાર્ટીની ઓફિસોમાં ચક્કર કાપવાનું કામ શરૂ કરાયું છે। સાથે જ આમ આદમી પાર્ટી પણ પોતાના ઉમેદવારોને ઊભા રાખવાની વેતરણમાં છે ત્યારે બંને રાજકીય પક્ષો ફૂંકી ફૂંકીને ઉમેદવારોની પસંદગી કરી છે જે તે વોર્ડમાં મૂકે તેવું જોવા મળી રહ્યું છે। કેટલાક વર્ષોથી અડિંગો લગાવીને બેઠેલા જૂના જોગીઓ પણ બસ અમે જ કોર્પોરેટર બની શકીએ એવી જ તે વોર્ડમાં જો હુકમી કરી વોર્ડના 99 એટલે કે 90% લોકો વિરોધ કરતા હોવા છતાં પણ જાનમાં કોઈ જાણે નહીં અને વરનો ભાહું એમ કહી જાતે જ વરવાઘા પહેરી વરરાજાને બની ગયા હોય તેવું જોવા લાગી રહ્યું છે। બંને રાજકીય પાર્ટીઓ પોતાના માપદંડો મુજબ ઉમેદવારોની પસંદગી કરી ઉતારશે અથવા તો પછી ઉત્સુક ઉમેદવારોને ટિકિટ આપે છે કે પછી આમ આદમી પાર્ટીને પણ ધ્યાનમાં રાખી ઉમેદવારોની પસંદગી કરશે તે જોવાનું રહ્યું।